ચંડોળાના કિંગ ગણાતા લલ્લા બિહારીને પોલીસે ભણાવ્યા કાયદાના પાઠ। લલ્લા અને તેના પુત્ર ફતેહને પોલીસ હથકડી પહેરાવીને લઈ ગઈ ચંડોળા તળાવ। ચંડોળામાં પિતા પુત્ર પાસે પોલીસે કરાવ્યું ઘટનાનું રિકન્સ્ટ્રક્શન। આલિશાન ફાર્મ હાઉસમાં કઈ અસામાજિક પ્રવૃત્તિ કરતો તેની મેળવી માહિતી। કયા સ્થળે લલ્લા બિહારી શું પ્રવૃત્તિઓ કરતો હતો તે અંગેની પૂછપરછ કરાઈ। આલિશાન ફાર્મના કયા રૂમમાં શું કારનામા કરતો તેની માહિતી મેળવાઈ। વાહનોના પાર્કિંગ ક્યાં ઊભા કરી કાળી કમાણી કરતો તે તમામ બાબતની પોલીસે નોંધ લીધી। અમદાવાદના ચંડોળા વિસ્તારમાં બાંગ્લાદેશીઓને પનાહ આપનાર લલ્લા બિહારી અને તેનો પુત્ર છે ફતેહ મોહમ્મદ, તે બંને લોકોને અત્યારે ચંડોળા તળાવ ખાતેનું જે તેનું ગેરકાયદે બાંધકામ હતું ત્યાં આગળ લઈને પહોંચી છે પોલીસ અને બારીકાઈથી એક બાદ એક જે ગતિવિધિઓ છે તે અત્યારે નોંધવાની કામગીરી છે તે અત્યારે અહીંયા આગળ કરવામાં આવી રહી છે। 6 દિવસના કોર્ટ તરફથી રિમાન્ડ છે તે મંજૂર કરવામાં આવ્યા છે ત્યારે પોલીસ પહોંચી છે તેના ઠેકાણા ઉપર જ્યાં આગળ તેણે ગેરકાયદે બાંધકામ કર્યું હતું અને અહીંયા આગળ અલગ અલગ જે ધંધા છે તેના તે ચલાવવાની કામગીરી જે બંને બાપ દીકરો છે તે અહીંયા આગળ કરી રહ્યા હતા। ડિમોલેશન કર્યા બાદ પ્રથમ વખત અત્યારે જે લલ્લા બિહારી છે તે પહોંચ્યો છે અને તેના જ કારણે અત્યારે પોલીસ તરફથી અત્યારે તેની જે લલ્લા कुछ कहना चाहोगे? कितने लोगों को इलीगल ये करवाया? कितने लोगों को बांग्लादेशी पनाह दी थी? कितने लोगों को पनाह दी थी तुमने? कितने लोगों को पनाह दी आपने? मोबाइल भी चालू है। रंज है कुछ ये गलत करने कितने हैं? लल्ला બિહારી છે તે બોલવા માટે તૈયાર નથી અને તેનો પુત્ર છે તે પણ અત્યારે અહીંયા આગળ પહોંચ્યો છે। ये बिल्डिंग मटेरियल का धंधा, ये बिल्डिंग मटेरियल का धंधा इधर। જે લલ્લા બિહારી છે તે બોલવા માટે તૈયાર નથી, તેનો પુત્ર પણ અહીંયા આગળ પહોંચ્યો છે અને પોલીસ તરફથી અત્યારે એક બાદ એક જે ઇન્વેસ્ટિગેશન છે તે અહીંયા આગળ કરવામાં આવી રહ્યું છે। પોલીસ તેને લઈને અહીંયા આગળ પહોંચી છે અને તેના જ કારણે થઈને અત્યારે આખો જે